12 વાગ્યા છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો ભાઈ? આજે મોડો બ્લોગ ચાલુ કર્યો કારણ કે કાલનો બ્લોગ હતો ને એમાં થોડુંક એડિટિંગ બહુ વધારે બાકી હતું એટલે એડિટિંગ કરવામાં હતા. ને ભાઈ જીયનભાઈ ગેમ રમી રહ્યા છે ને ભાઈ આજે છે શિવરાત્રી. બધાને ભાઈ શિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. અને ભાઈ બની રહી છે અત્યારમાં રસોઈ. ભાઈ આજે બધા શિવરાત્રી રહ્યા છે તો ભાઈ સૂકી ભાજી બનાવી છે, વેફર છે અને ફરાળી જેવડો છે ભાઈ. અને આ આઈટમ શીરો. અહીં શંકર દાદાને ભગત આ બાજુ શંકર દાદાના દર્શન કરી આવ્યા છે. આ લોકો ફ્રી હતા તે હું તો ભાઈ અત્યારે ફ્રી થયો છું એડિટિંગ કરીને વિડીયો હવે અપલોડમાં મૂકવાનો છે હમણાં. પછી આપણે શંકર દાદાના મંદિરે દર્શન કરવા જઈશું. બાકી આ શક્કરિયાનો શીરો બને છે ભાઈ. આમાં શું શું એડ કરવાનું આવે કહી ગયો ભાઈ? ખાંડ, દૂધ અને શક્કરિયા, બાફેલા શક્કરિયા અને ખાંડ અને દૂધ તમારા ભાઈ સ્વાદ અનુસાર નાખી દેવાના. તમારે જો ભાઈ આમ જે રીતનો લિક્વિડ રાખવો હોય તો લિક્વિડ રાખી શકો, થોડોક હાર્ડ રાખવો હોય તો હાર્ડ રાખી શકો. એ રીતે શીરો બનાવી શકો છો. સિમ્પલ રેસીપી છે ભાઈ. શક્કરિયાનો શીરો હોય શંકર દાદાના આ પાવન અવસર નિમિત્તે બધા બપોરે જમવામાં લે છે. તમે શિવરાત્રી યાદ કે નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો. અને તમે અમારો જો આ કાલનો બ્લોગ નથી જોયો ને ઈશાના બર્થડે વાળો તો જરૂરથી જોઈ લેજો. ફૂલ ફની અને કોમેડી છે. અને કેવો લાગ્યો વિડીયો એ પણ કમેન્ટ કરી દેજો. અને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો તો હવે શક્કરિયાનો શીરો બની જાય પછી. હા અને હા એક વસ્તુ ભૂલાઈ ગયેલા આની અને મારી અમારા બંનેની આજે એનિવર્સરી છે. કેટલામી છે યાદ છે? કેટલામી? 17મી ભાઈ. હેપી એનિવર્સરી છે અમારી. તો હેપી એનિવર્સરી પણ કમેન્ટ કરી દેજો મિત્રો. હેપી એનિવર્સરી ભાઈ કમેન્ટ કરી દેજો. પણ આ વિડીયો જરાક એક દિવસ લેટ આવશે, કાલે આવશે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાકી આવે ને આવી ધડબડાટે અરે અમારા ભાઈ 17 વર્ષ વૈયા ગયા ક્યાંય ખબર ન પડી. ધોળા આવી ગયા જો કાળામાં. બરાબર આ રીતનું છે ભાઈ. અને આ અમારું વ્યાજ છે જો હવે એવી એનિવર્સરી છે ને અમારા 17 વર્ષનું વ્યાજ છે અમારું આ. ચાલો ભાઈ બાકી મળીએ હવે થોડી વાર પછી. 5 hours later. આટા મારે તો આયેલા ભાઈ. હવે આનું ઊંડાણ તો ભર્યું કેટલું આને. તો ભાઈ પેલા આપણે આ સોસાયટીમાં રાખવાનું હતું. આ ફેરવીને હવે થોડું કામ પાછળની સોસાયટી દેખાય ને મકાન બાંધેલા ત્યાં જ્યાં છીએ આપણે ભાઈ. આ રોડ હમણાં ચાલુ કરી દે. ચાલો હાલો. તો ભાઈ 7:30 વાગી ગયા છે ભાઈ. આપણે બહાર ગયા હતા થોડુંક આપણે જૂના નવું મકાન રાખ્યું એ બાજુ ભાઈનું બાકી હતું એમાં થોડુંક લેવા માટે ગયા હતા. અને બાકી તો ભાઈ આજે શિવરાત્રી છે તો આપણે શિવરાત્રી રહ્યા છે ઘરમાં બધા જ. ચિપ્સ બની ગઈ છે અને બીજું શું બને છે ચિપ્સ સાથે જોઈ લઈએ આપણે. ચૂલીમાં શું બને છે? ચિપ્સ છે અને મોરૈયાની ખીચડી બનાવી છે ભાઈ સરસ મજાની. આમાં મોરૈયાનો લોટ હોય છે, બટેટા હોય છે. અચ્છા મોરૈયો જ હોય. ઓકે મોરૈયાના દાણા હોય એમ ને. ચાલો ભાઈ મોરૈયાની ખીચડી પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. અને ભાઈ આ લેતો આવજો ગાજરનો શક્કરિયાનો શીરો બપોરનો થોડોક વધ્યો છે ને એ આપણે થોડોક ખાવાનો છે. મને મજા આવે ભાઈ શક્કરિયાનો શીરો આપણને ભાવે. સાથે ચિપ્સ અને ભાઈ આપણે તો આ ધ્રુવ રાઠીનો વિડીયો જોઈએ છીએ ભાઈ. જોરદાર બનાવેલો છે, હમણાં નવો આવ્યો છે. અને કે ક્રિએશનનો વિડીયો આવેલો છે જોઈ રહ્યા છીએ આપણે. કંઈક શીખવા મળે તો એમાંથી એ રીતનું છે. બાકી
નાસ્તા પાણી કરી લઈએ. બાકી તમે અમારો કાલનો વિડીયો નથી જોયો તો કમેન્ટ જોરેથી જોઈ લેજો મારી ચેનલ રાજેશ ગલાણીમાં જઈને, અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને ભાઈ શીરો તો એટલો જ વધ્યો છે યાર, આપણો ફેવરિટ છે ને, જરા કેટલો વધ્યો છે. અને કાલુભાઈ ખાતો જ નથી આવું કદીએન ભાવે જ નહીં જીયાનભાઈ નહીં, શીરો નથી ભાવતો જીયાનને શક્કરિયાનો. ચાલો ભાઈ તો જમી લઈએ, જમીને પછી મળીએ. તો જોડાઈ રહેજો બ્લોગમાં છેલ્લે સુધી. તો ભાઈ રાતના વાગ્યા છે 11:30 ને આપણે શંકર દાદાના મંદિરે આવી ગયા છીએ રાતના આરતી કરવા માટે બધા જ મિત્રો સાથે. તો ભાઈ શિવરાત્રિની મહાઆરતીની તૈયારી થઈ રહી છે ભાઈ. 12 વાગવામાં 5 મિનિટની વાર છે. તો આપણે આરતી કરીએ અને ભાંગ પી અને પછી સૂઈ જઈએ. ચાલો બાકી તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ જરૂરથી કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરજો. ચાલો ફરી મળીશું આવતીકાલે. તો આરતી કરી લઈએ. કમેન્ટમાં છે ને ભાઈ ભૂલતા નહીં ભાઈ. ચાલો.